રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય શ્રી રામ. આપણે શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડમાં લક્ષ્મણ ગીતા ચાલે છે. લક્ષ્મણ ગીતામાં આપણે આગળ વધીએ તો ભગવાન એમ કહે છે, જાતે બેગી દ્રવઉ મેં ભાઈ, સો મમ ભગતિ ભગત સુખદાય. બેગી એટલે ઝડપથી. રામ એમ કહે છે કે હું ઝડપથી દ્રવીભૂત થઈ જાઉં, ઝડપથી હું પ્રસન્ન થઈ જાઉં અને ઝડપથી કોઈ ઉપર કૃપા કરું, એવો જો કોઈ માર્ગ હોય તો માર્ગ છે મારી ભક્તિ. ભગવાન એમ કહે છે. અને એ ભક્તિ ભક્તોને સુખ દેવા વાળી. એટલે ભગવાનને ઝડપથી દ્રવીભૂત કરવા હોય કે પ્રસન્ન કરવા હોય તો મનુષ્યએ છે ને ભક્તિ કરવી જોઈએ. ભક્તિથી મોટું સાધન આ સંસારની અંદર બીજું કોઈ છે નહીં. ભલે જ્ઞાન, વૈરાગ્ય ને હઠયોગ ને લય યોગ ને સાધન છે, અનેક પ્રકારના સાધન છે ભારતની અંદર, પણ કળિયુગની અંદર તો કેવળ ભક્તિ જ મુક્તિ દેવા વાળી છે. ભક્તિથી સુંદર અને સરળ સહજ સાધન બીજું એકેય નથી આ સંસારની અંદર. આવી વસ્તુ છે. પછી કહે છે, સો સ્વતંત્ર અવલંબન આના, તેહી આધીન જ્ઞાન વિજ્ઞાન. ભક્તિ છે ને અતિશય સ્વતંત્ર છે અને અવલંબન આના, ભક્તિને બીજા કોઈનું અવલંબન નથી એટલે આધાર નથી. મતલબ ભક્તિ કરો તો જ્ઞાન અને વિજ્ઞાન તો તમારી અંદર આપને આપ આવી જશે. કારણ કે જ્ઞાન અને વિજ્ઞાન તો ભક્તિને આધીન છે. તે આધીન જ્ઞાન વિજ્ઞાન. ભક્તિ કરવાથી જ્ઞાન આવી જશે. માનો તમે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરો છો તો કૃષ્ણ ભગવાનની ભક્તિ કરો છો તેમાં જ્ઞાન આવી જશે કે ભક્તિ વાળાએ કૃષ્ણ સિવાય ક્યાંય પ્રેમ રાખવો નહીં સંસારની અંદર. તો જ્ઞાન એ તો શીખાડે છે કે સંસાર અસાર છે, સંસાર નાશવાન છે. એ નાશવાન સંસારનો આશ્રય છોડીને ભગવાનમાં પ્રેમ કરવો, આ તો જ્ઞાન શીખાડે છે. તો એ જ્ઞાન તો કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા કરતા अपने आप તમારી અંદર આવી જશે, નિશ્ચિત રૂપે આવી જશે. એટલે કીધું ભક્તિ સ્વતંત્ર છે અને એને આધીન છે જ્ઞાન અને વિજ્ઞાન. પછી કહે છે, ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, મિલે જો સંત હોય અનુકૂલા. આ ચોપાઈ રામચરિત માનસની દિવ્ય ચોપાઈ છે અને આ ચોપાઈ મતલબ એટલી પ્રખ્યાત અને ભક્તિ માટે એટલી અગત્યની ચોપાઈ છે કે ભક્તિ જો તમારે જોતી હોય, પેલા તો કીધું કે ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, ઉપમા નો આપી શકાય ને એવું સુખ ભક્તિ આપે છે. તો ભાઈ એ તો મારો અનુભવ છે. અહીંયા સંસાર છોડી જ્યારથી આવ્યા છે ને ભાઈ મોજે દરિયા થઈ ગઈ છે. કામ નહીં, કાજ નહીં, કઈ નહીં, આખો દી ભગવાનના ગુણ ગાવાના, મજા કરવાની. ભાઈ ભક્તિ અનુપમ સુખ આપે છે, એ વાતમાં તો બે મત નથી. જે લોકો ભક્તિ કરશે ને એ સંસારીઓ કરતા એક અલગ્ય સુખનો લાભ લે કે જે સુખ સંસારીઓને ખબર પણ નથી. એવું એક સુંદર દિવ્ય અને અલૌકિક સુખ ભક્તિની અંદર રહેલું છે. એટલે ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, એવું સુખ મળશે કે તમે કોઈ યારે ઉપમા નહીં આપી શકો કે મને આ સુખ આવું કેવું મળે છે. અનુપમ છે. પણ એ ભક્તિ મળશે ક્યારે? મિલે જો સંત હોય અનુકૂલા. કોઈ સંત તમારે અનુકૂળ હશે, કોઈ સંત તમારી ઉપર કૃપા કરશે તો તમને ભક્તિ મળશે, નહીતર ભક્તિ મળતી નથી. મિલે જો સંત હોય અનુકૂળ, સંત આપણે અનુકૂળ હોવો જોઈએ કે નહીં તમે જે કરો છો એ બરોબર છે, આ રીતે કરવાથી ભક્તિ મળી જાય છે. એમ સંત અનુકૂળ તારા શબ્દ બોલે એ આપણી ઉપર પ્રસન્ન રહીએ કે ના જેમ સંત કે છે એમ જ ભક્તિ કરે છે, એવી રીતે સંત પ્રસન્ન રહીએ ને તો માનો કે ભક્તિ મળી જ ગઈ. અને સંતની વિરુદ્ધ આવેલા, સંતની પ્રસન્નતા નથી તમારી ઉપર તો ભક્તિ આવવી થોડી કઠિન છે, નિશ્ચિત કઠિન છે. તો તમને એમ થાય કે આખું સંસાર ભક્તિ તો કરે છે, એને કેવી રીતે ભક્તિ મળી ગઈ?
તો કે પાછલા પુણ્યના કારણે થોડા ઘણી ભક્તિ તો બધાયમાં હોય જ, પણ ભગવાનને એક જ જન્મમાં મેળવી લેવો છે એવી વ્યાકુળતાવાળી ભક્તિ કેવલ અને કેવલ સંત અનુકૂળ હોય તો જ મળે છે, નહીતર મળતી નથી. એ વ્યાકુળતાવાળી ભક્તિની હું વાત કરું છું કે જે એક જ જન્મમાં તમને ભગવાન પાસે પહોંચાડી દે. એ ભક્તિ સંતની કૃપા વગર મળતી નથી. અમારા સુખરામ બાબા કહેતા કે ભક્તિ છે ને અનપાયની છે. અનપાયની એટલે ભક્તિને પગ નથી. અનપાયની પગ નથી. તો કે ભક્તિને પગ નથી તો ભક્તિ કઈ રીતે ભક્તો પાસે આવે છે? ભક્તિને પગ જ નથી તો એ ભક્તિ ભક્તો પાસે આવે છે કઈ રીતે? તો કે ભક્તિ છે ને મહદ વાહિની છે. મહાપુરુષના ખંભા ઉપર બેસીને આવે છે. એને તો પગ નથી એટલે મહાપુરુષ ખંભા ઉપર બેહાડીને ભક્તિ દેવી ભક્તો પાસે લઈ આવશે અને ભક્તોમાં ભક્તિની સ્થાપના કરશે. એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે સંતોના સત્સંગ દ્વારા તમારા હૃદયમાં ભક્તિની સ્થાપના થશે. સંતો ભક્તિની સ્થાપના પોતાના સત્સંગ દ્વારા કરે છે. જો તમને સત્સંગ મળવા માંડ્યો તો માની લો કે ધીરે ધીરે તમારા હૃદયની અંદર ભક્તિની સ્થાપના થઈ જશે. નિશ્ચિત ભક્તિની સ્થાપના થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ભક્તિ સ્વતંત્ર છે અને જ્ઞાન અને વિજ્ઞાન એને આધીન છે. ભક્તિ કી સાધન કહું બખાની સુગમ પંથ મોહી પાવઈ પ્રાણ. દિવ્ય વાત કરે છે રામ કે હવે હું તમને ભક્તિના સાધન કહું. બધાય જો એમ કહેવા માંડે કે ભક્તિ આટલી હેલી છે, રામ એમ કહે છે કે ભક્તિ આટલી સહેલી છે, સરળ છે, જેનાથી ભગવાન ઝડપથી મળે છે, તો એ ભક્તિના સાધન તો બતાવો. તો એ ભક્તિ આવે કઈ રીતે? તો રામ પોતાના મુખ્યથી ભક્તિના સાધન કહે છે. ભક્તિ કી સાધન કહું બખાની સુગમ પંથ મોહી પાવઈ પ્રાણ. ભક્તિ છે એ સુગમ રસ્તો છે, સરળ રસ્તો છે, જેના દ્વારા જીવ ભગવાનની પ્રાપ્તિ કરી લે છે. જેના દ્વારા જીવ નિશ્ચિત રૂપે ભગવાનની પ્રાપ્તિ કરે છે. તેના સાધન શું છે જાણવા જેવા છે, જાણી લેવા જોઈએ અને એ પ્રમાણે કરતું રહેવું જોઈએ એટલે ભક્તિ આવી જાય છે. પ્રથમ હિ વિપ્ર ચરણ અતિ પ્રીતિ નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીત. પેલું પગથિયું છે વિપ્ર એટલે બ્રાહ્મણના ચરણોમાં પ્રેમ. અહીંયા બ્રાહ્મણ કહેતા ભક્ત. ભક્તના ચરણમાં પ્રેમ એટલે ભક્તોનો સત્સંગ સાંભળવામાં પ્રેમ. ચરણમાં પ્રેમ કરવાનો શું જરૂર છે? ચરણને ધોવાથી કે ચરણામૃત લેવાથી પુણ્ય મળશે પણ કઈ મતિ થોડી બદલશે. મતિ તો સત્સંગથી બદલે છે. એટલે અહીંયા પ્રથમ અહીં વિપ્ર ચરણ અતિ પ્રીતિ એનો અર્થ થશે કે કોઈ સાચા સંતના સત્સંગમાં તમારી પ્રીતિ થઈ જવી જોઈએ. ભક્તિ મેળવવાનું પહેલું સાધન આ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ચરણ બરણ ધોવાની જરૂર નથી. ચરણ તો આખું જગત સંતોના ધોવે છે. 50,000 રૂપિયા આપો તો સંત હમણાં ચરણ ધરી દેશે કે ધોઈ લ્યો અમારા ચરણ. એ કઈ બહુ મહત્વની વાત નથી. સત્સંગમાં પ્રેમ થવો જોઈએ. સત્સંગની અંદર જો પ્રેમ નથી તો બધું બેકાર છે. ચરણ બરણ ધોવાથી કાંઈ વળશે નહીં. આવી વસ્તુ છે. એટલે પ્રથમ ભક્તિ જોતી હોય તો સંતોના સત્સંગમાં પ્રેમ અને બીજું નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિ. શાસ્ત્ર પ્રમાણે તમે જે આશ્રમમાં છો એ આશ્રમ પ્રમાણે કર્મ કરો. ગ્રહસ્થ આશ્રમમાં હોય તો ગ્રહસ્થ આશ્રમના કર્મ કરતા કરતા ભક્તિ કરો. મતલબ જ્યાં છો ત્યાંથી તમે કર્મ કરો. આવી વસ્તુ છે. કર્મ એ રીતે કરવાના જે રીતે આપણે શાસ્ત્ર કહીએ છીએ એ રીતે. શાસ્ત્ર વિરુદ્ધ આપણું કોઈ પણ પ્રકારનું કર્મ છે એ થવું જોઈએ નહીં. તો જુઓ પેલા સંતોના સત્સંગમાં જાશો, સત્સંગ કરતા કરતા તમને કર્મ કેમ કરવા એનું ભાન થશે. પણ તમે હારા કર્મ કરતા થશો, હારા કર્મ કરતા થશો તો શું ફળ મળશે? એહી કર ફલ પુનિ વિષય વિરાગા. એનાથી તમારો વિષયોમાં વૈરાગ્ય ઉત્પન્ન થશે. જે માણસ બહુ સત્કર્મ કરે ને, દાન પુણ્ય ધર્માદોની કરશે ને, નિષ્કામ ભાવે હો, સકામ ભાવે નહીં. સકામ ભાવે કરશે તો સ્વર્ગ મળશે, પણ નિષ્કામ ભાવે જો કોઈ દાન પુણ્ય કરશે તો એનું ફળ એ નીકળશે કે વિષયોથી વૈરાગ્ય થઈ જશે. એને સંસારના કોઈ વિષય ગમશે જ નહીં. એમ થશે કે હવે તો પ્રભુ પ્રાપ્તિ જ કરી લેવી છે. પ્રભુ પ્રાપ્તિ સિવાય કઈ કરવું નથી.
એવું થઈ જશે. એ કર ફલ પુનિ વિષય વિરાગા તબ મમ ધર્મ ઉપજ અનુરાગા. અને વિષયોથી વૈરાગ્ય થાય ત્યારે રામ કહે છે મારા ધર્મમાં એને અનુરાગ એટલે પ્રેમ ઉત્પન્ન થશે. વિષયોમાંથી વૈરાગ્ય થયા વગર ભગવાનના ચરણ કમલમાં કદાપી પ્રેમ થતો નથી. પ્રેમ કરવા માટે વિષયમાં વૈરાગ્ય થવો બહુ જરૂરી છે. હા, ઘર છોડવાની જરૂર નથી, પણ મનની અંદરથી બધા વિષયોને મારી નાખવાની તો પરમ આવશ્યકતા છે, પરમ જરૂર છે. બરાબર, મને એક જ વાત મને તો જો કે સમજાય છે થોડી થોડી, પણ સંસારીઓને એક જ વાત નહીં સમજાતી હોય કે પ્રિયાચરણ વારંવાર એમ કહે છે વૈરાગ્ય કરો, ગ્રસ્ત હોય તો નાટક કરો, પણ અંદરથી વૈરાગ્ય કરો. પણ બધાને એક પ્રશ્ન થતો હશે તો પછી મનુષ્ય જીવન છે શું કામ? છે એ કામનું કે બધાયમાંથી વૈરાગ્ય કરવા પછી જ્યારે અંતરાત્માથી આનંદ પ્રગટ થશે, કોઈ પણ આધાર વગર આનંદ પ્રગટ થશે, ત્યારે તમને ખબર પડશે કે વૈરાગ્યની જરૂર એટલે છે કે એનાથી આત્માના આનંદની પ્રાગટીકરણ થાય છે. અને આત્માનો આનંદ પ્રગટ થાય પછી સંસારની કોઈ વસ્તુની જરૂર રહેતી નથી. અત્યારે મારે વિષય જીવોને કેમ સમજાવવા કે તમે વિષયની વસ્તુ પકડીને જે આનંદ લ્યો છો ને એ આનંદ નથી, સુખ છે. એ વસ્તુ મળવાનું સુખ છે, પણ એ બધા વિષયના આનંદને છોડશો ત્યારે આત્મામાંથી સ્વતઃ આનંદ પ્રગટ થશે. એને કોઈ વિષયની જરૂર નથી. હવે એ વાત મારે વિષયમાંથી સુખ લેતા હોય એને કેવી રીતે સમજાવી? એટલે ધીરે ધીરે ભજન કરતા કરતા વિષયોમાં વૈરાગ્ય થાય અને ભગવાનના ધર્મની અંદર પ્રેમ થાય ને ત્યારે ખબર પડે કે ઓહો, સાચો આનંદ તો વિષયોને છોડવામાં છે. એટલે વિષયો છોડવાથી તમે એમ ન માનતા કે તમારું મનુષ્ય જીવન બગડી જશે કે તો પછી મનુષ્ય જીવનમાં કરવાનું શું, પણ તમને આત્માનો આનંદ મળશે. અને એ આનંદ સામે સંસારનો આનંદ ફીકો લાગશે, તુચ્છ લાગશે. એ આત્માના આનંદ સુધી પહોંચો પછી તમે એમ કહો કે ભાઈ પ્રિયાસરણ અમે વિષયો છોડ્યા, તમારી જિંદગીનો મિનિંગ શું? જિંદગીનો મિનિંગ ત્યારે સમજાશે તમને. મને પૂરો આનંદ તો નથી મળ્યો, પણ એટલું જરૂર છે કે ધામમાં આવવાથી ને હરિકથા ગાવાથી એમ થાય છે કે ભાઈ અહીંયા જે અલૌકિક આનંદ છે ને એ ઓલા વિષયોમાં હતો તો નહીં. એવી થોડી ઘણી અનુભૂતિ તો થાય છે. એટલે હું કહું છું કે વિષયોને પકડીને બેઠા છે જેને આત્માનો આનંદ નથી મળ્યો એને થોડીક આ વાત સમજતા વાર લાગશે કે ભાઈ વિષયો છોડી દે તો મનુષ્ય જીવનનો અર્થ શું રહ્યો? તો હું સુખ ભોગવવું નહીં તો મનુષ્ય હું કાંઈ દુઃખ ભોગવવા જ આવ્યો છે? તો કે ના, એ સુખ ભોગવાય નથી આવ્યો, દુઃખ ભોગવાય નથી આવ્યો, એ આત્માના અખંડ આનંદને પ્રાપ્ત કરવા આવ્યો છે. જે આનંદ કેવલ વિષયો છોડવાથી જ મળે છે. વિષયો મનમાં હશે તો એ આત્માના આનંદના સુખનો અનુભવ નહીં કરી શકો. અને એ અનુભવ વગર તમને મારી વાત સમજાશે પણ નહીં કે વિષયો છોડવાથી મનુષ્ય જીવન તો વધુ ધન્ય બની જાય છે, વધુ આનંદમય બની જાય છે, વધુ રસીલું બની જાય છે વિષયો છોડવાથી. એ તમને ત્યારે ખબર પડશે ત્યારે ભજન કરતા કરતા તમે વિષયો છોડી દેશો અને આત્માનો આનંદ પ્રગટ થશે તે બી તમને મારી આ વાત સમજાશે. એટલે એ કર ફલ પુનિ વિષય વિરાગા તબ મમ ધર્મ ઉપજ અનુરાગા. જ્યારે વિષયોથી વૈરાગ્ય થશે ત્યારે મારા ધર્મની અંદર તમને અનુરાગ એટલે કે પ્રેમ ઉત્પન્ન થશે, એમ રામ કહે છે. એટલે અહીંયા શરત તો છે ભાઈ કે વિષયમાંથી વૈરાગ્ય નહીં થાય ત્યાં સુધી ભગવાનના ચરણ કમલમાં પ્રેમ નહીં થાય. ધર્મમાં જો કોઈને ભગવાન ગમવા માંડ્યા, ભગવાન પ્યારા લાગવા માંડ્યા અને ભગવાન પાસે જવાની લાલસા પણ જાગી ગઈ તો માની લેજો તમે કે એના ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે. એને તો પાછલા જન્મના સત્કર્મનું જાણે ફળ મળી ગયું એમ કેવું હોય તો કહી શકીએ, કારણ કે એના વગર વિષયોમાંથી વૈરાગ્ય થતો નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. શ્રવણાધિક નવ ભક્તિ દ્રઢાહી મમ લીલા રતિ અતિ મન માહી. હવે વિષયોથી વૈરાગ્યથી ભગવાનના ચરણ કમળમાં પ્રેમ થશે તો ભગવાનના ચરણ કમળમાં જેને પ્રેમ થઈ ગયો છે એના લક્ષણ શું? તો કે શ્રવણાધિક નવ ભક્તિ દ્રઢાથી એ 9 પ્રકારની ભક્તિ કરવા મળશે. કારણ કે ભગવાનમાં પ્રેમ થયો એટલે પછી એને ભગવાનની કથા જ ગમશે, ભગવાનની સેવા પૂજા ગમશે, ભગવાનના મંદિરોની પરિક્રમા ગમશે, ભગવાનના ભક્તોનો સંગ ગમશે. આ બધું ગમવા માંડે તો માનવાનું કે ભગવાનના ચરણ કમલમાં પ્રેમ ઉત્પન્ન થઈ ગયો છે. પણ આના વિશે આપણે વિસ્તારથી કાલે ચર્ચા કરી લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.